ક્યાંથી મિત્રો આપણે આવો છો જમવા? ચોકડી, ચૂડા ચોકડી. સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ શ્રી ખોડિયાલ પાવભાજીમાં, જે આવેલું છે રાણપુરમાં. તો આજે આપણે શ્રી ખોડિયાલ પાવભાજીની પાવભાજી ટેસ્ટ કરીશું. આ છે આપણા દશરથ. તેમને તેલ તવામાં નાખી દીધું છે અને ડુંગળી સુધારી રહ્યા છે. હવે દશરથભાઈ લીધા છે 2 ટમેટા અને તેઓ સુધારીને તેને પણ તેલમાં નાખવામાં આવશે. આમાં અંદાજે કેટલા જણાની અત્યારે ભાજી બનતી છે? 50 જણા. તેલ આવી ગયા પછી તેમાં નાખશે આદુ લસણનું પેસ્ટ અને પછી હરખી રીતે તેને મિક્સ કરવામાં આવશે. કશ્મીરી લાલ મરચું પાવડર, જે આપ જોઈ શકો છો, નાખવામાં આવી રહ્યું છે. આ છે તેમના વેજીટેબલ શાક, જે પહેલેથી ગ્રેવી કરીને રાખવામાં આવે છે અને તેમાં અલગ અલગ તેમના મસાલા નાખવામાં આવે છે અને હવે તેને મિક્સ કરવામાં આવી રહ્યું છે. મીઠું નાખ્યા પછી તેમાં નાખી રહ્યા છે ધાણા જીરું. આ છે મિત્રો તેમની ભાજીનો સિક્રેટ મસાલો, જે સ્વાદ લાજવાબ કરી દે છે. અને હવે તેની ઉપર નાખવામાં આવશે લીલા ધાણા. આપ જોઈ શકો છો, લીલા ધાણાનો વરસાદ કરી દીધો છે ભાજી ઉપર. અને હવે આખા ભાજીને મિક્સ કરવામાં આવશે, કે જેના કારણે મસાલા અને ધાણા જીરું અને તેમના સિક્રેટ મસાલા અને લીલા ધાણા જો આખું મિક્સ થઈ જાય અને સારો સ્વાદ બની જાય. આપ જોઈ શકો છો, ભાજી થઈ ગઈ છે તૈયાર, જે હવે થોડી જ વારમાં ગ્રાહકોને પીરસવામાં આવશે. આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા ગ્રાહકો માટે ડીશ તૈયાર કરવામાં આવી રહી છે. તો ડીશમાં વારાફરતી ભાજી કાઢવામાં આવી રહી છે. ભાજી ડીશમાં કાઢ્યા પછી તેની ઉપર સિંગ નાખવામાં આવી રહી છે મિત્રો. બધા ડીશમાં થોડીક સિંગ આવશે. હવે આવી ગયું છે કચુંબર, ડુંગળી ટામેટા, બધી ડીશમાં નાખવામાં આવશે. હવે બધી ડીશમાં આવશે લીંબુ. આપ જોઈ શકો છો, આ છે દશરથભાઈના પાવ. આપ જોઈ શકો છો મિત્રો, કેવા એકદમ ફ્રેશ પાવ છે. હવે તેને ગરમ કરવા માટે થોડુંક નાખ્યું છે તેલ. પાવ ઉપર નાખવામાં આવશે ભાજી, જે તેમને ભાજી બનાવી હતી તે ભાજી ઉપર નાખીને તેને હરખી રીતે તવા ઉપર ગરમ કરવામાં આવશે, જે પાવમાં પણ આપણને ભાજીનો સ્વાદ આવશે.
તેઓ બધી ડીશમાં બબે પાઉં મૂકી રહ્યા છે અને ડીશ હવે થઈ ગઈ છે તૈયાર. તો તે જશે ગ્રાહકમાં અને આપણે ગ્રાહકને પણ પૂછીએ કે કેવો છે સ્વાદ. ક્યાંથી મિત્રો આપણે આવો છો જમવા? ચોકડી, ચૂડા ચોકડી. રાણપુરથી કેટલા કિલોમીટર થાય? કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? તમને આમ કેવોક લાગે છે ટેસ્ટ દશરથભાઈની ભાજીનો? એક નંબર. આપણી પણ ડીશ બનીને થઈ ગઈ છે તૈયાર મિત્રો. તો આપણે પણ ટેસ્ટ કરીએ પાવભાજીનો અને પુલાવનો. જોઈ શકો છો આપણો એકચ્યુઅલી વારો આવી જ ગયો છે. આ આપણી ભાજી જો આ ભાજી એની ઉપર સિંગ નાખેલી છે અને પાવ છે. પાવ તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ પાવ છે. એવું નહીં કે 2-3 દિવસ જૂનો પાવ લાઈન તમને ખવડાવતા હોય. એકદમ ફ્રેશ પાવ અને આપણી ભાજી થઈ ગઈ. અને આ વેજ પુલાવ તમે જોઈ શકો છો. એવું નહીં કે તમને વાસી, એકદમ ફ્રેશ તમને ભાજી ખવડાવશે. અને આપણી માટે સ્પેશિયલ દશરથભાઈએ શું છે ડુંગળી વઘારેલી અને સિંગ વઘારીને આપણી માટે સ્પેશિયલ બનાવી છે. અને તમે જોઈ શકો છો આ છાશ છે આપણી અમૂલ છાશ. તો આપણે ટેસ્ટ કરીએ કેમ છે દશરથભાઈની ભાજી. એક નંબર સ્વાદ છે. ફૂડ છે એકદમ. આપણે પુલાવ ટેસ્ટ મારીએ. એકદમ ફ્રેશ પુલાવ છે. તમે એવું નહીં કે તમને 2-3 દિવસ જૂનું અથવા સવારનું બપોરનું એવું નહીં, એકદમ તમને ફ્રેશ અહીંયા ખવડાવે છે. શું નામ છે? ખોડિયાલ પાવભાજી કરીને છે. એમની બહુ ફેમસ છે. તમે અહીંયા આવો ને તો તમે અવશ્ય અહીંયા આમની પાવભાજી પૂરી ટ્રાય મારજો. તમે જોઈ શકો છો આ બાજુ એમના જે રેગ્યુલર કસ્ટમર છે એ બધા આવી ગયા છે. અહીંયા સાંજે 7 વાગ્યાથી જ માણસો આવવાના શરૂ થઈ જાય છે અને એમના પાર્સલનો અઢળક હોય છે. તો તમે ગમે ત્યારે આવો રાણપુર, તો રાણપુર એક ફેરી અવશ્ય તમે દશરથભાઈની પાવભાજી, નામ શું છે? ખોડિયાર પાવભાજીમાં તમે એક ફેરી અવશ્ય મુલાકાત લો અને તમને એમનો ટેસ્ટ છે ને એક નંબર. આ છે આપણા દશરથભાઈ જેમની અત્યારે આપણે પાવભાજી અને બેસ્ટ પુલાવ ખાધો. દશરથભાઈ, અહીંયા કોઈને પાવભાજી આપણે ખાવા આવવું હોય તો અહીંયા આપણો કયું એડ્રેસ છે તો માણસો ઇઝીલી આવી શકે? લીંબડી 3 રસ્તા, રાણપુર, વ્હાઇટ હાઉસની સામે. લીંબડી 3 રસ્તા, વ્હાઇટ હાઉસની સામે, રાણપુર. જો તમે પણ બહાર ગામથી રાણપુર બાજુ અથવા લીંબડી તરફ જતા હોય તો એક ફેરી ફરજિયાત તમે આપણે દશરથભાઈની પાવભાજી અવશ્ય તમે ચાખો, ટેસ્ટ કરો અને ખાઓ અને મજા માણો.